હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છીએ વિન્ટર 2022નું મેથ્સનું પેપર સોલ્યુશન. ક્વેશ્ચન 1 આખો કમ્પ્લીટ છે, ક્વેશ્ચન 2 આખો કમ્પ્લીટ છે, ક્વેશ્ચન 3 ની અંદર એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન 3B તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો, જોઈ શકો છો. અને આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે મૂકેલી છે, જેમાં આપણે લાઈવ સેશન લઈ રહ્યા છીએ. અને બીજી વસ્તુ, ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો આપણે અનએકેડમી પર ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની પણ તૈયારી કરાવી રહ્યા છીએ. એ લેક્ચરની લિંક પણ હું નીચે મૂકી દઉં છું. ઓકે, હવે જો સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે એ કોનો છે? મેટ્રાઇસિસનો છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન 3B જે છે એ અને ક્વેશ્ચન 3C જે છે એ બંને જે ક્વેશ્ચન છે એ મેટ્રાઇસિસના છે. પહેલો છે 3B. 3B છે ફાઇન્ડ ધ રેન્ક ઓફ મેટ્રિક્સ. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રેન્ક? નંબર ઓફ નોન ઝીરો રોઝ. નંબર ઓફ નોન ઝીરો રોઝ એને કહેવાય રેન્ક. પણ ક્યારે આ ચેક કરવાનું? જ્યારે મેટ્રિક્સ રો ઇકોલોન ફોર્મમાં હોય ત્યારે. જ્યારે મેટ્રિક્સ રો ઇકોલોન ફોર્મમાં હોય ત્યારે એ મેટ્રિક્સમાં નંબર ઓફ નોન ઝીરો રોઝ કેટલી છે એ તમને મળે તો એ તમારો રેન્ક થયો કહેવાય. તો આપણે આ જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સને પહેલા આપણે કન્વર્ટ કરવું પડશે રો ઇકોલોન ફોર્મમાં. અને એકવાર આપણે એને રો ઇકોલોન ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ તો તમારો બેડો પાર થઈ ગયો. એ તમારો બેડો પાર થઈ જાય. જો આપણે મેટ્રિક્સ છે 1 2 -1 0, તો આપણે મેટ્રિક્સ લખીએ અહીંયા આગળ. શું છે મેટ્રિક્સ? અહીંયા આગળ છે, આપણને ખબર પડે તો 1 2 -1 0, 1 2 -1 0, -1 3 0 -4, -1 3 0 -4, રાઈટ. આમ એ થયું 2 1 3 -2, 2 1 3 -2. એ લખી નાખીએ છીએ 2 1 3 -2. અને ચોથી જે રો જે છે 1 1 1 -1 છે, તો આપણે લખી નાખીએ છીએ 1 1 1 -1. આ મેટ્રિક્સ છે, બરાબર. હવે આ મેટ્રિક્સને આપણે રો કોલમ ફોર્મમાં લાવવાનું છે. તો પહેલો જે એલિમેન્ટ છે 1 છે. હા, પહેલો એલિમેન્ટ 1 હોય, આ પહેલો એલિમેન્ટ 1 છે પહેલી રોનો, તો નીચેના જે એલિમેન્ટ છે મારે 0 બનાવવાના. એટલે આને 0 બનાવવાનું, આને 0 બનાવવાનું અને આને 0 બનાવવાનું. તો તમને ખબર પડી જાય કે તો મારે શું કરવું પડશે? R2 બરાબર શું લખાશે? R2 બરાબર R2 પ્લસ R1 લખાય, સિમ્પલ. જો R2 બરાબર R2 પ્લસ R1, આ બંનેનો સરવાળો કરો, 1 -1 0 થઈ જશે, બરાબર. R3 માં શું કરવાનું છે? જો R3 માં મારે આ ઓપરેશન કરવાનું છે. R3 બરાબર શું લખાય? R3 -2R1. એટલે R3 માંથી 2R1, R1 ને 2 વડે મલ્ટીપ્લાય કરીને બાદ કરી નાખો તો આ પણ 0 બની જાય. મારે જે મેટ્રિક્સ છે આમાં 1 જે છે એ 1 ની નીચે બધા 0 લાવવાના છે. અને R4 માં મારે શું કરવાનું છે? R4 માં તમે જોઈ શકો, R4 માં સિમ્પલ તમારે R4 -R1 કરવાનું છે. R4 છે એમાંથી R1 ને બાદ કરી નાખો તો બધા તમારા 0 બને. તો તમારો મેટ્રિક્સ શું બનશે? નવો મેટ્રિક્સ બનશે, કંઈક આવો બનશે. તમને ખબર પડે તો 1 2 -1 0. આ તમારો 0 બનશે. ડાયરેક્ટ તમે એડ કરો છો એટલે 2 ને 3 5 થઈ જશે. ડાયરેક્ટ એડ કરો છો એટલે -1 થાય, અહીંયા આગળ -4 થાય. R2 પ્લસ R1 કરો છો. હવે 3 માં જુઓ તો 2 વડે ગુણીને બાદ કરીએ છીએ, તો 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2 -2 0 થાય. 4 1 -4, અહીંયા -3 થશે. અહીંયા -2 વડે મલ્ટીપ્લાય કરીએ અને આમાં બાદ કરીએ તો -2 જે છે તો -2 +2 થાય એટલે અહીંયા તમારું 5 આવશે. અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો, કશું ના થાય એટલે -2 નું -2 રહેશે. આ સીધી બાદબાકી છે તો 0 બને. 1 -2 -1 થાય, 1 -1 2 થશે, અહીંયા આગળ -1 0 -1 થશે. તો તમારો નવો મેટ્રિક્સ આવ્યો. આ તમારો નવો મેટ્રિક્સ આવ્યો. આઈ થિંક સો કે તમે લોકોને ખબર પડી હશે કે આ જે લીડિંગ એલિમેન્ટ હતો એની નીચેના બધા મેં 0 બનાવ્યા, એટલે પહેલી રો કમ્પ્લીટ થઈ ગઈ. હવે બીજી રો જે છે, રો ઇકોલોન ફોર્મનું ડેફિનેશન એમાં જે કહે છે, રો ઇકોલોન ફોર્મ જે છે એનું ડેફિનેશન કહે છે કે દરેક રોનો લીડિંગ એલિમેન્ટ 1 હોવો જોઈએ. તો આ રો તમે જુઓ હવે, તો આ રોનો લીડિંગ એલિમેન્ટ 5 છે. તો મતલબ કે તમારી બીજી રો જે છે એ બીજી રોને શું કરવું પડશે? બીજી રો બરાબર R2 × 1/5 કરવું પડશે. એટલે બીજી રોને 5 વડે તમે ડિવાઈડ કરી નાખો તો તમારો 1 બની જાય. તમારે બીજી રોને 5 વડે ડિવાઈડ કરશો. હવે તમે બીજી રોને 5 વડે ડિવાઈડ કરો શું થાય? જો 1 2 -1 0, 1 2 -1 0, અહીંયા આવશે 0, 5 / 5 1 થઈ જશે, -1/5 થશે આ, બરાબર છે. અને -4/5 થશે આ, -4/5. બાકી બધું એને મૂકી દો. 0 -3 5 -2, 0 -1 0 -1 2 -1.
રાઈટ, આવું થઈ ગયું. એટલે જો તમારે બીજી જે રો જે છે, બીજી રોનો લીડિંગ એલિમેન્ટ પણ 1 થઈ ગયો. તો હવે બીજી રોમાં જે લીડિંગ એલિમેન્ટ 1 થયો તો એની નીચેના મેમ્બર પણ 0 હોવા જોઈએ. મતલબ કે તમારા આ બે મેમ્બર 0 હોવા જોઈએ. એક આ મેમ્બર 0 હોવો જોઈએ અને એક આ મેમ્બર 0 હોવો જોઈએ. તમારે કરવાનું શું છે, સિમ્પલ જો. તો R3 બરાબર શું લખાશે, R2, જો મારથી ભૂલ થઈ ગઈ, એક જ મિનિટ, શું લખાશે R3 બરાબર શું લખાશે, તમે જુઓ R3 બરાબર લખાશે R3 પ્લસ 3R1 3R2 સોરી 3R2 R2 ને 3 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરો, 3 વડે મલ્ટીપ્લાય કરો તો 1 × 3 3 થાય. આ -3 છે, 3 - 3 0 થઈ જશે. અને સિમ્પલ R4 માં શું કરવાનું છે, R4 માં R4 પ્લસ R2 કરવાનું છે. R2 ને R4 માં એડ કરો, R2 ને R4 માં તો આ 1 છે, આ -1 છે, 0 થઈ જશે. તમારો બેડો પાર થઈ ગયો. તમે જોઈ શકો છો અહીંયા આગળ નવો મેટ્રિક્સ શું આવશે. નવો મેટ્રિક્સ આવશે 1 2 -1 0 0 1 -1/5 -4/5. આ 0 થશે, આ 0 છે, આ બંને 0 થઈ જશે. હવે આને 2 વડે હવે આને 3 વડે મલ્ટીપ્લાય કરો તો -3/5 થાય. તો -3/5 પ્લસ 5 થશે. આ -3/5 પ્લસ 5 થશે. આ 25 ને -22/5 પ્લસ 22/5 થશે. પ્લસ 22/5, કેમ કે તમે આને 3 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરો છો. તો આને 3 વડે મલ્ટીપ્લાય કરો શું થાય, -3/5 પ્લસ 5 તો 22/5. હવે આને 3 વડે મલ્ટીપ્લાય કરો તો -12/5 થાય, -12/5 થાય, -2 તો -10 -22/5 આવશે, -22/5 આવશે. ક્લિયર છે? ઓકે, હવે આગળ વધીએ. સીધું આપણે આમાં એડ કરી દેવાનું છે. તો 1 - 1 0 થઈ ગયું, -1/5 પ્લસ 2 -1/5 પ્લસ 2 5 × 10 તો 9/5. તો આ તમારું થઈ ગયું 9/5. ધીસ ઇઝ યોર 9/5. બરાબર છે. અહીંયા તમે સિમ્પલ એડ કરો તો -1 -4/5 તો થશે -9/5. તો થઈ ગયું -9/5. ક્લિયર? બરાબર છે, ડન છે. આઈ થિંક સો તમને લોકોને ખબર પડી ગઈ છે મેં શું કર્યું છે અહીંયા આગળ. સિમ્પલ ઓપરેશન, સિમ્પલ આપણે રો ઓપરેશન કરી રહ્યા છીએ, બીજું કશું જ નથી કરી રહ્યા. ઓનલી એન્ડ ઓનલી રો ઓપરેશન, નથિંગ એલ્સ. ઓકે, હવે આજે આપણે રો ઓપરેશન કરી નાખ્યા છે. તો હવે આપણે આગળ શું કરવાનું છે, તો હવે આને 1 બનાવવાનું છે. હવે તમારે આને 1 બનાવવાનું છે, 22/5 ને. હવે 22/5 ને આપણે બનાવવાનું છે. તો આપણે એનો મતલબ શું થયો કે બીજી રો, ત્રીજી રો જે છે એને મલ્ટીપ્લાય કરો. ત્રીજી રો બરાબર ત્રીજી રો × 5/22 કરાય. ભાઈ 22/5 છે, મારે ત્યાં 1 બનાવવું હોય તો ત્રીજી રોને મારે 5/22 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો મારો નેક્સ્ટ મેટ્રિક્સ શું આવશે, 1 2 -1 0. મારો નેક્સ્ટ મેટ્રિક્સ આવશે આવો કંઈક 1 2 -1 0. સેકન્ડ રો શું આવશે, 0 1 -1/5 -4/5 0 1 -1/5 -4/5. અમારી બીજી રો આવશે. ત્રીજી રો શું આવશે, 0 0 1 -1 શું આવશે, 0 0 1 -1. અને અહીંયા તમે જોશો તો 0 0 1 -1 આ પણ તમારું આવશે 0 ના શું આવશે, આ 0 0 9/5 -9/5 0 0 9/5 -9/5. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે આ 1 થયો. જો પહેલી જે રો હતી એનો લીડિંગ એલિમેન્ટ 1 છે, બીજી રો જે છે એનો લીડિંગ એલિમેન્ટ 1 છે, ત્રીજી રો જે છે એનો પણ લીડિંગ એલિમેન્ટ 1 છે. અને દરેક લીડિંગ એલિમેન્ટ 1 ની નીચે 0 હોવા જોઈએ. તો આ લીડિંગ એલિમેન્ટ 1 છે, એની નીચે 0 છે. આ લીડિંગ એલિમેન્ટ 1 છે, એની નીચે 0 છે. આ 1 છે, એની નીચે 0 નથી. તો એને 0 બનાવો. તો શું કરવું પડશે, ચોથી રો બરાબર ચોથી રો પ્લસ શું કરવું પડશે, -9/5 ત્રીજી રો. આવું લખાય, ચોથી રો પ્લસ -9/5 ત્રીજી રો. મતલબ કે ત્રીજી રો ને -9/5 વડે મલ્ટીપ્લાય કરીને ચોથી રો માં એડ કરો. તો આને -9/5 વડે મલ્ટીપ્લાય કરું તો +9/5 -9/5 0 થઈ જાય. બરાબર. તો શું આવશે, જો 1 2 -1 0 0 1 -1/5 -4/5 0 0 1 -1. આ 0 થશે, આ 0 થશે, આ કરીશ તો આ 0 થશે. અને તમે આને -9/5 વડે મલ્ટીપ્લાય કરશો તો +9/5 થશે. નીચે -9/5 છે તો આ પણ 0 થશે. તો આ તમારું રો કોલમ ફોર્મ થઈ ગયું. હવે આ તમારું રો કોલમ ફોર્મ થઈ ગયું. નંબર ઓફ નોન ઝીરો રો કઈ છે, તો આ 1 2 અને 3 ત્રણ રો જે છે એ નંબર ઓફ નોન ઝીરો રોઝ છે. તો મતલબ કે રેન્ક ઓફ ધીસ મેટ્રિક્સ A is 3.
આ રેન્કનો મેટ્રિક્સ છે, આ જે મેટ્રિક્સ જે છે એનો રેન્ક જે છે એ 3 છે એવું આપણે આની અંદર કહી શકીએ. આપેલ મેટ્રિક્સને તમારે રો કોલમ ફોર્મમાં કન્વર્ટ કરવાનું અને રો કોલમ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે? સિમ્પલ, જે નંબર ઓફ નોન ઝીરો રો હોય એ તમારે ફાઇન્ડ કરવાની છે રો કોલમ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી. તો આવી રીતે તમે ક્વેશ્ચન 3B જે છે એ પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 3C સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો આવો ફટાફટ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.